હેલો એવરીવન. ચાલો આજે આપણે એક થોટ એક્સપેરિમેન્ટ કરીએ. ઇમેજિન કરો કે દુનિયાનો મેપ તમે જોઈ રહ્યા છો, પણ આ મેપ છે એ જ્યોગ્રાફીનો નથી. તો આ મેપ છે પાવરનો મેપ. કોણ બોલે છે, કોને સાયલન્સ કરી દેવામાં આવે છે, કોણ પાવરફુલ છે અને કોણ માર્જિનલાઇઝ્ડ છે. આજે આપણે એક્ઝેક્ટલી આ સમજવાના છીએ કે પોસ્ટ કોલોનિયલ થિયરીમાં એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ કોન્સેપ્ટ છે, ધ આર્કિટેક્ચર ઓફ પાવર. અને બિલીવ મી, એકવાર તમે આ કોન્સેપ્ટ સમજી જાઓ તો તમે લિટરેચરને કમ્પ્લીટલી એક ડિફરન્ટ લેવલ ઉપર સમજવા માંડશો. સૌથી પહેલાં એક ઇમ્પોર્ટન્ટ વાત સમજીએ આપણે કે જે બહુ જરૂરી છે. પોસ્ટ કોલોનિયલ થિયરી ખાલી કોઈ કોલોનિયલ હિસ્ટ્રી વિશે નથી. આ થિયરી છે જે એકચ્યુઅલી સ્ટડી કરે છે પાવર દુનિયામાં કેવી રીતે કામ કરે છે. પાવર બાઉન્ડ્રીઝ ક્રિએટ કરે છે, સેન્ટર્સ અને માર્જિન્સ ક્રિએટ કરે છે, અને કંઈક વોઇસીસને ડોમિનન્ટ બનાવે છે અને કંઈક વોઇસીસને ઇનવિઝિબલ બનાવી દે છે. તો આ જે પ્રોસેસ છે એને આપણે અલગ અલગ ફેઝીસમાં સમજીએ. એમાંનો પહેલો ફેઝ છે ધ ઇમ્પિરિયલ લેન્સ. આ કોન્સેપ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ? કારણ કે કોલોનિયલ પીરિયડમાં વેસ્ટ છે એણે એક ડિસ્ટોર્ટેડ લેન્સથી ઈસ્ટને જોયું હતું. આ કોન્સેપ્ટને કહેવાય છે ઓરિએન્ટલિઝમ. ઓરિએન્ટલિઝમમાં શું થાય છે તો કે વેસ્ટ ઈસ્ટને એક સિંગલ ઇમેજમાં ઓછું કરી દે છે, રિડ્યુસ કરી દે છે, એટલે કે નીચું બતાવી દે છે. કઈ રીતે? તો કે કલ્ચર્સ અલગ અલગ હશે, ડિફરન્ટ કલ્ચર્સ હોય, પણ તમને એક જ કેટેગરીમાં મૂકી દે છે. એક્ઝામ્પલ આપણે જોઈએ તો કે વેસ્ટ ઇક્વલ્સ ટુ સિવિલાઇઝ્ડ, ઈસ્ટ ઇક્વલ્સ ટુ અનસિવિલાઇઝ્ડ, વેસ્ટ ઇક્વલ્સ ટુ રેશનલ, ઈસ્ટ ઇક્વલ્સ ટુ ઇરેશનલ. આ જે બાઇનરી ક્રિએશન છે એ કોલોનિયલ પાવરનું એક ટૂલ હતું. અને અહીંયાથી આપણે એક ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ ઉપર આવીએ છીએ, અધરિંગ. અધરિંગમાં કોલોનાઇઝ્ડ લોકોને પોર્ટ્રે કરવામાં આવે છે એઝ ફંડામેન્ટલી ડિફરન્ટ અને ઇન્ફિરિયર. અને ઇન્ટરેસ્ટિંગ વાત શું છે અહીંયા તો કે કોલોનાઇઝરની આઈડેન્ટિટી પણ આ પ્રોસેસ ઉપર ડિપેન્ડ કરતી હતી. વેસ્ટ પોતાને સિવિલાઇઝ્ડ કહેતા હતા કારણ કે તેમને ઈસ્ટને અનસિવિલાઇઝ્ડ બતાવ્યું હતું. આ છે એ પાવરની સાયકોલોજી છે. હવે આપણે બીજા ફેઝને જોઈએ કે જેમાં એક ડીપ કોન્સેપ્ટ આવે છે, સબલ્ટન. સબલ્ટનનો મતલબ થાય છે કે સોસાયટીના સૌથી માર્જિનલાઇઝ્ડ લોકો, એવા લોકો કે જે સિસ્ટમમાં રિપ્રેઝેન્ટ જ નથી થતા. તેમનો જે વોઇસ છે એ સંભળાતો જ નથી કોઈને. અને આ ફિનોમેનનને કહેવાય છે એપિસ્ટેમિક વાયલન્સ. આ ફિઝિકલ વાયલન્સ કરતાં પણ વધારે ડેન્જરસ હોય છે. શું કામે? કારણ કે અહીંયા છે એ લોકોને બોલવાનો ચાન્સ જ નથી આપવામાં આવતો. એમની જે સ્ટોરી છે હિસ્ટ્રીમાં રેકોર્ડ જ નથી થતી. તો આ કોન્સેપ્ટ છે એ લિટરરી સ્ટડીઝમાં એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે પોસ્ટ કોલોનિયલ લિટરેચર એવું ટ્રાય કરે છે કે આ સાયલેન્સ્ડ વોઇસીસને રિકવર કઈ રીતે કરવા. હવે આપણે આના પછીના થર્ડ ફેઝ ઉપર આવીએ. આ ફેઝ રિલેટેડ છે કોનાથી? ડાયસ્પોરા અને કલ્ચરલ આઈડેન્ટિટી. ડાયસ્પોરાનો અર્થ શું થાય છે તો કે લોકોને પોતાના હોમલેન્ડથી મૂવ કરવું પડે છે, કોઈક વખત ફોર્સથી, કોઈ વખત વોલન્ટરીલી. પણ આનાથી એક મેજર ચેન્જ થાય છે. કોલોનિયલ થિંકિંગમાં આઈડેન્ટિટી ફિક્સ્ડ હતી, પણ પોસ્ટ કોલોનિયલ થિયરી એવું કહે છે કે આઈડેન્ટિટી ઇઝ નોટ ફિક્સ્ડ. આઈડેન્ટિટી એકચ્યુઅલી એક પ્રોસેસ છે, કોન્સ્ટન્ટલી ચેન્જ થતી રહે છે. ડાયસ્પોરિક કમ્યુનિટીઝ એવું પ્રૂવ કરે છે કે કલ્ચર એક જગ્યામાંથી લોક નથી હોતો, કોઈ એક જગ્યાએ લોક નથી થઈ જતો. કલ્ચર છે એ ટ્રાન્સનેશનલ છે. આ કોન્સેપ્ટ મોડર્ન વર્લ્ડમાં બહુ જ રેલેવન્ટ છે. હવે આપણે આવીએ એક એક્સ્ટ્રીમલી ફેમસ કોન્સેપ્ટ કે જે પોસ્ટ કોલોનિયલ થિયરીનું હાર્ટ માનવામાં આવે છે, હાઇબ્રિડિટી. હાઇબ્રિડિટીનો મતલબ થાય છે કમ્પ્લીટલી એક નવું કલ્ચરલ ફોર્મ એ ક્રિએટ થવું, કે જ્યાં કોલોનાઇઝર અને કોલોનાઇઝ્ડ કલ્ચર ઇન્ટરેક્ટ કરે છે. આ બે કલ્ચર્સ એકબીજાની સાથે ઇન્ટરેક્ટ કરે છે અને ત્યાંથી એક થર્ડ ફોર્મ ક્રિએટ થાય છે. આ પ્લેસને કહેવાય છે થર્ડ સ્પેસ. થર્ડ સ્પેસમાં ઓલ્ડ બાઇનરીઝ બ્રેક થઈ જાય છે, કે જે આપણે આની પહેલાં જોઈ. ફોર એક્ઝામ્પલ, ઈસ્ટ વર્સિસ વેસ્ટ, કોલોનાઇઝર વર્સિસ કોલોનાઇઝ્ડ. આ રિજિડ કેટેગરીઝ છે ડિઝોલ્વ થઈ જાય છે. અને અહીંયાથી નવી આઈડેન્ટિટી ક્રિએટ થાય છે કે આ કોન્સેપ્ટ મોડર્ન લિટરેચરમાં બહુ પાવરફુલ છે. અહીંયાથી આપણે એક બીજો ઇન્ટરેસ્ટિંગ કોન્સેપ્ટ જોઈએ, જે છે મિમિક્રી, રેઝિસ્ટન્સ વાયા મિમિક્રી. કોલોનાઇઝ્ડ લોકોને કોલોનાઇઝરના કલ્ચરને અડોપ્ટ કરવું
એ કમ્પલસરી થઈ જતું હતું. પણ ઇન્ટરેસ્ટિંગ વાત શું થાય છે અહીંયા તો કે એ લોકો એક્ઝેક્ટ કોપી નહોતા કરતા, એ એક બ્લર્ડ કોપી ક્રિએટ કરે છે કે ઓલમોસ્ટ સેમ પણ એક્ઝેક્ટલી સેમ નહીં. અને અહીંયાથી કોલોનિયલ ઓથોરિટી જે છે એ વીક થઈ જાય છે, કારણ કે પાવર જે છે એ પરફોર્મન્સ જેવું લાગે છે. આ છે એક સટલ રેઝિસ્ટન્સ. હવે આપણે એક બિગ પિક્ચર સમજીએ અહીંયા. કોલોનિયલ જે વર્લ્ડ વ્યૂ છે અને પોસ્ટ કોલોનિયલ વર્લ્ડ વ્યૂ, એમાં ડિફરન્સ શું છે? કોલોનિયલ થિંકિંગ શું કહે છે તો કે આઈડેન્ટિટી ફિક્સ્ડ છે, બોર્ડર્સ રિજિડ છે, વેસ્ટ ડોમિનન્ટ છે. પણ પોસ્ટ કોલોનિયલ થિયરી શું કહે છે? આઈડેન્ટિટી તો ફ્લુઇડ છે, કલ્ચર છે એ હાઇબ્રિડ છે, પાવર નેગોશિએટ થતું રહે છે અને સાયલેન્સ્ડ વોઇસીસ આર ઇમ્પોર્ટન્ટ, એને નિગ્લેક્ટ નથી કરવામાં આવતા. અને આ એક મેજર પેરેડિમ શિફ્ટ છે લિટરરી સ્ટડીઝમાં. ઘણા લોકો એવું વિચારે છે, આ એક એક્સ્ટ્રીમલી પોઈન્ટ ઉપર આપણે વાત કરીએ, કે ઘણા લોકો એવું વિચારે છે કે કોલોનિયલિઝમ ફિનિશ થઈ ગયું, પૂરું થઈ ગયું, પણ રિયાલિટી થોડી અલગ છે. કોલોનિયલ પાવર ઓફિશિયલી એન્ડ થઈ ગઈ હોય પણ છતાં એનું ઇન્ફ્લુઅન્સ આજે પણ છે જ. ગ્લોબલ ઇકોનોમિક્સમાં, મીડિયા રિપ્રેઝન્ટેશનમાં, કલ્ચરલ ડોમિનન્સમાં. અને એટલા માટે જ સ્કોલર્સ એવું કહે છે કે કોલોનિયલિટી ઓફ પાવર સ્ટીલ એક્ઝિસ્ટ્સ. અને પોસ્ટ કોલોનિયલ થિયરી આપણને ટૂલ્સ આપે છે આ પાવર સ્ટ્રક્ચર્સને સમજવા માટે. તો આપણે અહીંયા શું સમજ્યા? પોસ્ટ કોલોનિયલ થિયરી બસ એક ખાલી થિયરી નથી, આ એક લેન્સ છે કે જે આપણે દુનિયાને નવી રીતે જોવાનું શીખડાવે છે. ઓરિએન્ટલિઝમ, અધરિંગ, સબાલ્ટન, ડાયસ્પોરા, હાઇબ્રિડિટી, થર્ડ સ્પેસ, રેઝિસ્ટન્સ, આ બધા કોન્સેપ્ટ્સ છે એ એકચ્યુઅલી ઇન્ટરકનેક્ટેડ છે. અને આ બધા મળીને આપણને એવું સમજાવે છે કે લિટરેચર પાવર અને આઈડેન્ટિટી વિશે કેટલું ડીપ બોલે છે. તો હવે આ જે સિરીઝ છે એમાં હજી આપણે આગળ ઘણું જોશું. સો સ્ટે ટ્યુન્ડ. થેન્ક યુ.